અમદાવાદના વાહન ચાલકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। સુભાષ બ્રિજ નીચેનો રિવરફ્રન્ટ રોડ 1.5 મહિનાના લાંબા અંતરાલ બાદ આજે ફરીથી ટ્રાફિક માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ટ્રાફિક પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓની સંયુક્ત વિઝિટ અને ચકાસણી બાદ આ મહત્વનો નિર્ણય લેવાયો છે। અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ગત 4 ડિસેમ્બરના રોજ જે સાબરમતી રિવરફ્રન્ટ ખાતેનો જે સુભાષ બ્રિજ પાસેનો જે વિસ્તાર છે, રિવરફ્રન્ટનો જે ભાગ છે, તે વાહન વ્યવહારની અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ જે આ માર્ગ છે તે હવે ખોલી દેવામાં આવ્યો છે। સુભાષ બ્રિજથી જે એરપોર્ટ તરફ જતો જે રિવરફ્રન્ટનો જે માર્ગ છે તે ખુલ્લો કરી દેવામાં આવ્યો છે અને જે વાહન ચાલકો છે હવે તે સીધા રિવરફ્રન્ટ સુભાષ બ્રિજ પાસેથી છે સીધા રિવરફ્રન્ટ થઈને એરપોર્ટ જઈ શકશે। ગત 4મી તારીખે જે સુભાષ બ્રિજ છે તે સુભાષ બ્રિજમાં તિરાડ પડતા જે સુભાષ બ્રિજ તેમજ જે રિવરફ્રન્ટનો જે એરપોર્ટ તરફનો જે માર્ગ છે તે બંધ કરવામાં આવ્યો હતો। તેને કારણે એરપોર્ટ તેમજ સિવિલ હોસ્પિટલ તરફ જતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડતો હતો। જે કોર્પોરેશનના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસની સંયુક્ત વિઝિટ બાદ જે આ માર્ગ છે તે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ માર્ગ છે તે ખોલી દેવામાં આવ્યો છે। ચલો, GSTV અમદાવાદ।